સુરતના લિંબાયત વિસ્તારમાં એક તસ્કરે એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે, પરંતુ આ ઘટનામાં એટીએમ મશીનને ભારે નુકસાન પહોંચ્યું છે। સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મમતા ટોકીઝ પાસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભગવતીનગર પ્લોટ નંબર 25માં આવેલા એક્સિસ બેંકના એટીએમ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। ગત તારીખ 30 માર્ચના એક સીસીટીવી સામે આવ્યા છે। આરોપી એટીએમમાંથી રોકડ રકમ કાઢવામાં સફળ રહ્યો નહોતો, પરંતુ એટીએમમાં તોડફોડ કરવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી એટીએમ સેન્ટરની બહારથી એક મોટો અને વજનદાર પથ્થર લઈને અંદર પ્રવેશે છે। આરોપીએ આ પથ્થર પોતાના ખભા પર ઉંચક્યો હતો। એટલું જ નહીં, પથ્થર સિવાય તેની પાસે આશરે 8 ફૂટ લાંબો લોખંડનો પાઇપ અથવા લાકડા જેવી વસ્તુ હતી અને આ હથિયારો વડે તે એટીએમ મશીનને તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।